મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બજેટ સત્રની શરૂઆત પરંપરાગત ખીર સાથે કરી। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રાજ્ય વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત પહેલા પરંપરાગત ખીર તૈયાર કરીને જે મીઠાસ અને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે, આ પ્રસંગે મુખ્યમંત્રી ગુપ્તાએ બજેટ બનાવવાની પ્રક્રિયામાં યોગદાન આપનાર તમામ નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો અને નાગરિકોને આભાર વ્યક્ત કર્યો હતો। આ 5 દિવસીય બજેટ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ગુપ્તા, જેઓ નાણાં વિભાગ પણ સંભાળે છે, આગામી 27 વર્ષોમાં દિલ્હીમાં ભાજપ સરકારનું પ્રથમ બજેટ રજૂ કરાશે અને આ બજેટ વિકસિત દિલ્હી થીમ ઉપર આધારિત છે અને તેમાં પ્રજા પાસેથી મેળવેલ સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, યમુના નદીની સફાઈ, હવા પ્રદૂષણનો સામનો, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રોમાં સુધારાઓ સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ગુપ્તાએ જણાવ્યું હતું કે આ બજેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિર્દેશિત વિકસિત દિલ્હીની દ્રષ્ટિ પૂર્ણ કરવા માટે બનાવાયું છે। આ બજેટ સત્ર દરમિયાન દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કાર્ય વિશેના કંટ્રોલર અને ઓડિટર જનરલની ત્રીજી અહેવાલ પણ રજૂ કરવામાં આવશે। આ ઉપરાંત મુખ્યમંત્રી ગુપ્તા વિધાનસભાના નાણાકીય સમિતિઓની પસંદગી માટે પ્રસ્તાવ પણ રજૂ કરશે।